હવે વાત કરીએ આપણે લોકસભા છે. લોકસભા વિશે વાત કરીએ. એની પ્રસ્તાવના છે લોકસભા, એની પ્રસ્તાવના. લોકસભા છે. લોકસભા એ દેશના નાગરિકો દ્વારા પ્રત્યક્ષ ચૂંટણીથી પસંદ કરવામાં આવતા સભ્યોનું બનેલું ગૃહ છે. તે દેશમાં કાયદા નિર્માણ છે. કાયદા નિર્માણની સર્વોચ્ચ સંસ્થા છે. લોકસભા છે. લોકસભાની સૌપ્રથમ બેઠક 13 મે 1952 રોજ મળી હતી. શરૂઆતમાં વર્ષ 1954 સુધી લોકસભાને જનતા સદનના નામે ઓળખવામાં આવતું હતું. લોકસભા છે. લોકસભાને નીચલું ગૃહ, લોકસભાને નીચલું ગૃહ અને જનતા છે જનતાનું પ્રતિનિધિત્વ કરતું ગૃહ પણ કહેવામાં આવે છે. લોકસભાનું સૂત્ર છે. લોકસભાનું સૂત્ર ધર્મચક્ર પ્રવર્તનાય છે. એટલે કે લોકસભા છે. લોકસભાનું સૂત્ર એટલે કે મોટો છે ધર્મચક્ર પ્રવર્તનાય છે. ઇંગ્લેન્ડમાં લોકસભાને હાઉસ ઓફ કોમન કહેવામાં આવે છે. લોકસભાની રચના. લોકસભાની રચના ભારતીય બંધારણ છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 81માં લોકસભાની રચનાનો ઉલ્લેખ છે. લોકસભા છે. લોકસભામાં મહત્તમ 550 સભ્યો છે, જેનું વર્ગીકરણ નીચે મુજબ છે. એમાં બધા રાજ્યો છે. બધા રાજ્યોના કુલ પ્રતિનિધિની સંખ્યા 530થી વધુ ન હોવી જોઈએ. એટલે કે બધા રાજ્યો છે. બધા રાજ્યોના કુલ પ્રતિનિધિ સંખ્યા 530થી વધુ ન હોવી જોઈએ. બધા જ સંઘ એટલે કે રાજ્ય ક્ષેત્રો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની સંખ્યા 20થી વધુ ન હોવી જોઈએ. આમ લોકસભા છે. લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા 550 છે. હાલમાં 543 સીટો કાર્યરત છે, જેમાંથી 524 સીટો રાજ્યોનું અને 19 સીટો કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે. લોકસભા છે. લોકસભામાં અનુચ્છેદ 330માં અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિને તેમની જનસંખ્યાના પ્રમાણને આધારે સીટો જોગવાઈ છે. 104માં બંધારણીય સુધારા 2019 દ્વારા લોકસભા છે. લોકસભામાં અનુસૂચિત જાતિ અને આદિજાતિની અનામતને 25 જાન્યુઆરી 2030 સુધી લંબાવવામાં આવ્યું છે, પરંતુ બે એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂકની જોગવાઈ લંબાવવામાં આવી નથી. લોકસભા છે. લોકસભામાં અન્ય પછાત વર્ગો છે. લોકસભામાં અન્ય પછાત વર્ગો એટલે કે ઓબીસી છે, ઓબીસીએસ તથા મહિલાઓ માટે અનામતની વ્યવસ્થા નથી. અનુસૂચિત જાતિ અને આદિજાતિના ઉમેદવાર બિન અનામત બેઠક પરથી પણ ચૂંટણી લડી શકે તેવી જોગવાઈ છે. ગુજરાતમાં અનુસૂચિત જાતિ છે. અનુસૂચિત જાતિ માટે 2 અને જનજાતિ માટે 4 એમ લોકસભાની કુલ 6 બેઠકો અનામત છે. લોકસભા છે. લોકસભામાં ગુજરાતની અનામત બેઠકો. અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકો એમાં કચ્છ અને અમદાવાદ પશ્ચિમ અને અનુસૂચિત જનજાતિ છે. અનુસૂચિત જનજાતિ માટેની અનામત બેઠકો દાહોદ, છોટાઉદેપુર, બારડોલી અને વલસાડ. લોકસભા છે. લોકસભામાં અનુસૂચિત જાતિ માટે સૌથી વધુ અનામત બેઠક ઉત્તર પ્રદેશ છે, જેમાં 17 રાજ્યની છે, તથા અનુસૂચિત જનજાતિ છે. અનુસૂચિત જનજાતિ માટે સૌથી વધુ અનામત બેઠક મધ્યપ્રદેશ જે 6 રાજ્યની છે. લોકસભા છે. લોકસભામાં અરુણાચલ પ્રદેશ, ગોવા, નાગાલેન્ડ, સિક્કિમ જેવા રાજ્યોમાં તેમજ અંદમાન અને નિકોબાર, ચંદીગઢ અને પુડ્ડુચેરી જેવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકો નથી. લોકસભા છે. લોકસભાની સીટ સંખ્યા વિશે વાત કરીએ તો મૂળ બંધારણમાં લોકસભાની 500 સીટો નક્કી કરવામાં આવી હતી. પ્રથમ લોકસભાની ચૂંટણીમાં 489 સીટો હતી. સાતમો બંધારણીય સુધારો 1956 દ્વારા લોકસભામાં સીટો વધારીને 525 કરવામાં આવી હતી. 31મો બંધારણીય સુધારો 1974 દ્વારા લોકસભા છે. લોકસભાની અધિકતમ સદસ્ય સંખ્યા વધારીને 545 કરવામાં આવી છે.
ગોવા દમણ દીવ પુનર્ગઠન અધિનિયમ 1987 અંતર્ગત નક્કી કરવામાં આવ્યું કે લોકસભાના સદસ્યોની મહત્તમ સંખ્યા વધારીને 550 કરી શકાય છે. વર્તમાનમાં લોકસભાની બેઠકો એટલે કે સીટો કેટલી છે? 543 છે. 543 બેઠકો છે વર્તમાનની અંદર. એમાંથી જે 84 બેઠકો જે એસસી માટે અનામત છે. 84 બેઠકો એમાં એસસી માટે અનામત છે. અને 47 બેઠકો જે એસટી છે, એસટી માટે અનામત છે. એટલે કે કુલ 131 બેઠકો અનામત છે. અને બાકીની જે 412 બેઠકો જનરલ છે. વર્તમાનમાં ગુજરાતમાં લોકસભાની બેઠકો 26 છે. વર્તમાનમાં ગુજરાતમાં લોકસભાની બેઠકો સીટ કેટલી છે? 26 છે. એમાં 2 બેઠકો છે. 2 બેઠકો એસસી માટે છે અને 4 બેઠકો છે એસટી માટે અનામત છે. એમાં 6 બેઠકો અનામત છે ગુજરાતની અંદર. બાકીની જે 20 બેઠકો જનરલ છે. વાત કરીએ લોકસભા છે. લોકસભાના ક્ષેત્રોનું પરિસીમન એટલે દેશને ભિન્ન ચૂંટણી ક્ષેત્રોમાં વસ્તીને આધારે એવી રીતે વિભાજિત કરવો કે જેથી દેશના બધા જ નાગરિકોને સમાન પ્રતિનિધિત્વ મળે. વસ્તી છે. વસ્તીના આધારે મતક્ષેત્રની સીમાઓ બદલાય છે. તેના પરિણામ સ્વરૂપે રાજ્યમાં બેઠકોની સંખ્યા પણ બદલાઈ શકે છે. અનુચ્છેદ 81(2) અનુસાર પ્રત્યેક રાજ્યને લોકસભાના ક્ષેત્રોમાં એવી રીતે વિભાજિત કરવામાં આવે કે જેથી લોકસભાના ક્ષેત્રોની સંખ્યા એ રાજ્યની વસ્તીના સમપ્રમાણમાં હોય તથા આ વહેંચણી બધા રાજ્યો માટે સમાન હોય. આનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના પ્રત્યેક નાગરિકને લોકસભામાં યથાસંભવ સમાન પ્રતિનિધિત્વ મળે. 31મો બંધારણીય સુધારા અનુસાર જે રાજ્યની વસ્તી છે 60 લાખથી ઓછી હોય તેમને વસ્તીના સમપ્રમાણમાં લોકસભાના ક્ષેત્રોની વહેંચણી લાગુ પડતી નથી. 42મો બંધારણીય સુધારો 1976. 42મો બંધારણીય સુધારો 1976માં જોગવાઈ કરવામાં આવી કે વર્ષ 1971ની વસ્તી ગણતરીના આંકડાના આધારે કરવામાં આવેલ જે રાજ્યો વચ્ચે લોકસભાની બેઠકની ફાળવણી વર્ષ 2000 સુધી અમલમાં રહેશે. ત્યારબાદ 84મો બંધારણીય સુધારો 2001 દ્વારા લોકસભાની બેઠકોની ફાળવણી વર્ષ 2026 સુધી લંબાવવામાં આવી. રાજ્યની લોકસભામાં અને વિધાનસભામાં ફાળવવામાં આવેલી જે બેઠકો માટે પ્રાદેશિક મત વિસ્તારનું સીમાંકન વર્ષ 1971ને બદલે 1991ની વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે કરવાનું જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ 87મો બંધારણીય સુધારો 2003 દ્વારા રાજ્યની લોકસભામાં અને વિધાનસભામાં ફાળવવામાં આવેલી બેઠકો માટે પ્રાદેશિક મત વિસ્તારનું સીમાંકન 1991ની વસ્તી ગણતરીના બદલે 2001ની વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે લોકસભામાં દરેક રાજ્યની બેઠકોની ફાળવણીમાં ફેરફાર કર્યા વગર કરી શકાય છે. હવે વાત કરીએ આપણે પરિસીમન આયોગ અથવા સીમાંકન પંચ. ભારતીય બંધારણના અનુચ્છેદ 82 અનુસાર પ્રત્યેક વસ્તી ગણતરી બાદ રાજ્યોની લોકસભાની સીટોની પુનઃવહેંચણી કરવામાં આવશે. અનુચ્છેદ 82 મુજબ સીમાંકન અધિનિયમ 2002. અનુચ્છેદ 82 મુજબ સીમાંકન અધિનિયમ 2002ના કાયદા મુજબ ઉચ્ચ સ્તરના સીમાંકન આયોગનું ગઠન કરવામાં આવશે. સીમાંકન પંચની રચના છે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ સીમાંકન પંચના અધ્યક્ષ હોય છે. આ ઉપરાંત મુખ્ય ચૂંટણી કમિશનર અથવા મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા નિયુક્ત ચૂંટણી કમિશનર અને સંબંધિત રાજ્યોના ચૂંટણી કમિશનર તેના સભ્યો હોય છે. પરિસીમન આયોગના આદેશને કોઈપણ અદાલતમાં પડકારી શકાતો નથી. પરિસીમન આયોગના આદેશને કોઈપણ અદાલતમાં પડકારી શકાતો નથી. પરિસીમન આયોગના આદેશની નકલને સંસદના બંને ગૃહોમાં રજૂ કરવામાં આવે છે, પરંતુ તેમાં સુધારો કરી શકે છે. અત્યાર સુધી વર્ષ 1952, 1963, 1973 અને 2002માં એમ કુલ 4 વખત પરિસીમન આયોગની રચના કરવામાં આવી છે. વર્ષ 2002માં રચાયેલ જે પરિસીમન આયોગના અધ્યક્ષ કુલદીપસિંહ છે. હવે વાત કરીએ યોગ્યતા. બંધારણમાં લોકસભાના સભ્યની યોગ્યતાની જોગવાઈ અનુચ્છેદ 84માં છે. અનુચ્છેદ 84માં શું છે? બંધારણમાં લોકસભાના સભ્યની યોગ્યતા છે. તેમાં ભારતનો નાગરિક હોવો જોઈએ, ઓછામાં ઓછી ઉંમર 25 વર્ષ હોવી જોઈએ, ત્રીજી અનુસૂચિ મુજબ શપથ લીધેલ હોવો જોઈએ, સંસદ દ્વારા નક્કી કરવામાં આવેલ યોગ્યતાઓનો અભાવ અથવા સંસદ દ્વારા તેમને અયોગ્ય ઘોષિત કરેલ ન હોવો જોઈએ. જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 અંતર્ગતની મહત્વપૂર્ણ લાયકાતો. જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 અંતર્ગતની મહત્વપૂર્ણ લાયકાતો. અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત બેઠક પર ચૂંટણી લડવા માટે ઉમેદવાર જે રાજ્યથી ચૂંટણી લડતા હોય તે રાજ્યની અથવા અન્ય રાજ્યની કોઈપણ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ સમુદાયના હોવો જોઈએ. અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત બેઠક સિવાયની સામાન્ય બેઠકો પર ચૂંટણી લડવા માટે ઉમેદવાર કોઈપણ સંસદીય મત વિસ્તારમાં મતદાર તરીકે નોંધાયેલ હોવો જોઈએ. લોકસભાના સંસદ સભ્યોની ચૂંટણી જનતા દ્વારા પ્રત્યક્ષ રીતે પુખ્ત મતાધિકાર તથા ગુપ્ત મતદાન દ્વારા થાય છે. લોકસભાના સંસદ સભ્યોની ચૂંટણી જનતા દ્વારા પ્રત્યક્ષ રીતે પુખ્ત મતાધિકાર તથા ગુપ્ત મતદાન દ્વારા થાય છે. લોકસભાની ચૂંટણી નીચેના સિદ્ધાંતોને આધારે થાય છે. પહેલું છે પ્રાદેશિક પ્રતિનિધિત્વ પદ્ધતિ. બીજું છે એકલ સદસ્ય ચૂંટણી ક્ષેત્ર અને ત્રીજું પ્રત્યક્ષ ચૂંટણી અને ચોથું છે સૌથી વધુ મત મેળવનાર એ વિજેતા બને છે. પહેલું વાત કરીએ પ્રાદેશિક પ્રતિનિધિત્વ પદ્ધતિ. સમગ્ર દેશને ભિન્ન ભૌગોલિક ભાગોમાં એટલે કે મતદાન ક્ષેત્રોમાં વહેંચવામાં આવશે કે જેથી બધા જ ભાગોના પ્રતિનિધિ લોકસભામાં પોતપોતાના મતદાન ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરી શકે. બીજું એકલ સભ્ય ચૂંટણી ક્ષેત્ર. લોકસભાના પ્રત્યેક મતદાન ક્ષેત્રમાંથી એક જ પ્રતિનિધિ ચૂંટવામાં આવશે, એકથી વધુ નહીં. પ્રત્યક્ષ ચૂંટણી. પ્રત્યેક મતદાન ક્ષેત્રમાં લોકો પોતાના પ્રતિનિધિને પ્રત્યક્ષ રીતે મતદાન કરે છે. 61મો બંધારણીય સુધારો 1988 અનુસાર મતદાન માટેની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી છે. આ ઉપરાંત મતદાન માટે વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ તથા તેને ભ્રષ્ટ આચરણ, ગુનો કે માનસિક વિકૃતિને કારણે મતદાન માટે અયોગ્ય જાહેર ન કરવામાં આવ્યો હોય. સૌથી વધુ મત મેળવનાર વિજેતા. જે ઉમેદવાર છે
જે ઉમેદવાર ચૂંટણીમાં સૌથી વધુ મત મેળવે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે, અથવા જે ઉમેદવાર કુલ મતના સૌથી વધુ મત પ્રાપ્ત કરે તે વિજયી બને છે. આ પદ્ધતિમાં કોઈ નિશ્ચિત મત મર્યાદા નથી. ઉદાહરણ તરીકે, કુલ મતના 15% મત મેળવનાર ઉમેદવાર પણ વિજેતા બની શકે છે. હવે વાત કરીએ આપણે પછી છે ભારતીય રાજ્ય વ્યવસ્થામાં. ભારતીય રાજ્ય વ્યવસ્થામાં લોકસભા તેમજ રાજ્યની વિધાનસભા છે. રાજ્યની વિધાનસભાની ચૂંટણી માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિ અંતર્ગત સમગ્ર દેશને તેની જનસંખ્યાના આધારે ચૂંટણી વિસ્તારમાં વિભાજિત કરવામાં આવે છે. તે વિસ્તારના મતદાતાઓ દ્વારા ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે. આ વ્યવસ્થામાં તે પક્ષ સત્તામાં આવે છે જેને બહુમતનો જનાદેશ મળ્યો હોય છે. આ વ્યવસ્થાની સૌથી મોટી મર્યાદા એ છે કે તેમાં ફક્ત તુલનાત્મક બહુમતી જ ધ્યાનમાં લેવામાં આવે છે, જેથી કરીને ઘણીવાર કોઈ ચૂંટણી વિસ્તારમાં કુલ મતોના 30% થી 35% મત મેળવનાર ઉમેદવાર પણ વિજયી બની શકે છે. ભારતમાં પ્રત્યેક ચૂંટણીઓ આ પદ્ધતિ દ્વારા જ કરવામાં આવે છે. ભારતમાં દરેક પ્રત્યેક ચૂંટણીઓ આ પદ્ધતિ દ્વારા જ કરવામાં આવે છે. સંસદ છે. સંસદના નીચલા ગૃહ જે લોકસભામાં સામાન્ય વર્ગના ઉમેદવારો માટે 25,000 તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 12,500ની સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવાની રહેશે. જો કોઈ પણ ઉમેદવાર મતદાન પ્રક્રિયામાં કુલ માન્ય મતોના એટલે કે છઠ્ઠા ભાગના મત મેળવી ન શકે તો આ રાશિ જપ્ત થશે. જમા રાશિ કોણ કરાવે છે? સામાન્ય વર્ગ હોય લોકસભાની અંદર તેમાં લોકસભાની અંદર 25,000 અને વિધાનસભાની અંદર 10,000. અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ માટે લોકસભાની અંદર 12,500 અને વિધાનસભાની અંદર 5,000 જે સિક્યુરિટી ડિપોઝિટ જમા કરાવવાની રહેશે. હવે વાત કરીએ આપણે કાર્યકાળ. લોકસભા છે. લોકસભાના કાર્યકાળની જોગવાઈ અનુચ્છેદ 83 માં કરવામાં આવેલ છે. લોકસભા છે. લોકસભાનો કાર્યકાળ 5 વર્ષ નિયત કરેલ છે. 5 વર્ષના કાર્યકાળની ગણના લોકસભાની પ્રથમ બેઠકની તારીખથી કરવામાં આવે છે તથા 5 વર્ષની મુદત પૂરી થઈએ લોકસભા વિસર્જિત થયેલી ગણાય છે. અનુચ્છેદ 83 મુજબ. અનુચ્છેદ 85(2) મુજબ જો રાષ્ટ્રપતિને યોગ્ય લાગે તો તે 5 વર્ષ પહેલા પણ લોકસભાનું વિસર્જન કરી શકે છે, પરંતુ આ માટે રાષ્ટ્રપતિને કેન્દ્રીય મંત્રીમંડળની લોકસભાના વિસર્જન કરવા માટે સલાહ અનિવાર્ય છે. વિશિષ્ટ પરિસ્થિતિઓમાં લોકસભાનો કાર્યકાળ 5 વર્ષથી વધારી શકાય છે. અનુચ્છેદ 83(2) જ્યારે રાષ્ટ્રપતિ કટોકટી અમલ અનુચ્છેદ 83(2) જ્યારે રાષ્ટ્રીય કટોકટી અમલમાં હોય ત્યારે સંસદ દ્વારા લોકસભાનો કાર્યકાળ એક વર્ષ એમ અનિશ્ચિત કાળ સુધી વધારી શકાય છે, પરંતુ કટોકટીની સમાપ્તિ બાદ તે 6 મહિનાથી વધુ વધારી શકાય નહીં. 42માં બંધારણીય સુધારા 1974 દ્વારા લોકસભાનો કાર્યકાળ 5 વર્ષથી વધારીને 6 વર્ષ કરવામાં આવ્યો હતો, પરંતુ 44માં બંધારણીય સુધારા 1978 દ્વારા લોકસભાની મુદત ફરીથી 5 વર્ષ નક્કી કરવામાં આવી છે. લોકસભાના કાર્ય તથા શક્તિઓ. લોકસભાના કાર્ય તથા શક્તિઓ. કાયદાકીય શક્તિઓ વાત કરીએ તો પહેલું છે લોકસભા બધા જ પ્રકારના ખરડાઓના સંદર્ભમાં રાજ્યસભા
રાજ્યસભાને સમાન કે તેથી વધુ શક્તિઓ ધરાવે છે. નાણાં ખરડો છે. નાણાં ખરડો એટલે કે મની બિલ છે. નાણાં ખરડો જે અનુચ્છેદ 110 નાણાં ખરડો છે જે અનુચ્છેદ 110 તથા નાણાકીય ખરડો જે અનુચ્છેદ 117(1) તે માત્ર લોકસભામાં જ રજૂ કરવામાં આવે છે. બંધારણની દ્રષ્ટિએ સુધારાને લગતા ખરડાઓ માટે બંને ગૃહ સમાન શક્તિ ધરાવશે, પરંતુ વ્યવહારિક રીતે મહત્વના ખરડાઓ છે લોકસભામાં જ પ્રસ્તુત કરવામાં આવે છે. કોઈ વિધેયક પર જ્યારે બંને ગૃહમાં ગતિરોધ છે એટલે કે મતભેદ થાય ત્યારે અનુચ્છેદ 108 મુજબ સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે. આ સંયુક્ત બેઠકમાં લોકસભાની સ્થિતિ વધુ મજબૂત હોય છે, કારણ કે લોકસભાની સભ્ય સંખ્યા એ રાજ્યસભા કરતાં વધુ છે. ઉપરાંત સંયુક્ત બેઠકનું સંચાલન લોકસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર કરે છે. જ્યાં સુધી મંત્રીપરિષદ લોકસભામાં વિશ્વાસ ધરાવતી હોય ત્યાં સુધી જ કાર્ય કરી શકે છે. નાણાકીય શક્તિઓ વિશે વાત કરીએ તો નાણાકીય વિષયોમાં લોકસભા પાસે મહત્તમ શક્તિઓ છે. નાણાં ખરડો માત્ર લોકસભામાં જ પ્રસ્તુત કરી શકાય અને તેને પસાર કરવામાં લોકસભાની પ્રભાવી ભૂમિકા છે. જ્યારે રાજ્યસભા નામમાત્ર ભૂમિકા ભજવે છે. વાર્ષિક નાણાકીય પત્ર એટલે કે બજેટ છે. બજેટ પણ લોકસભામાંથી પસાર કરવામાં આવે છે અને તેમાં પણ રાજ્યસભા નામમાત્ર ભૂમિકા ભજવે છે. અન્ય શક્તિઓ તથા કાર્યો વિશે વાત કરીએ તો પહેલું છે લોકસભાના સભ્યો રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેશે તથા રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ પણ રજૂ કરી શકાય છે. જો રાજ્યસભા દ્વારા ઉપરાષ્ટ્રપતિને તેમના પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવે તો લોકસભાની પરવાનગી એટલે કે અનુમોદન પરવાનગી બાદ જ ઉપરાષ્ટ્રપતિને તેમના પદ પરથી હટાવી શકાય છે. સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના ન્યાયાધીશોને તેમના પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ પસાર કરવા માટે પણ લોકસભાની સ્વીકૃતિ જરૂરી છે. વાત કરીએ લોકસભા અને વિધાનસભાના વિસર્જનની જોગવાઈઓ. સામાન્ય સંજોગોમાં કેન્દ્ર સ્તરે લોકસભા અને રાજ્ય સ્તરે વિધાનસભાની મુદત 5 વર્ષની છે, પરંતુ કેટલાક સંજોગોમાં મુદત પહેલા લોકસભા કે વિધાનસભાનું વિસર્જન થઈ જાય છે, જેમ કે પ્રધાનમંત્રી અથવા મુખ્યમંત્રીનું મૃત્યુ, રાજીનામું, બહુમતી ન રહેવી વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે. દાખલા તરીકે ઈસવીસન 1980માં ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહ લોકસભામાં પોતાની બહુમતી પુરવાર ન કરી શકતા તેમણે રાજીનામું આપવું પડ્યું. તેથી રાષ્ટ્રપતિએ લોકસભાનું વિસર્જન કર્યું હતું. આવા સંજોગોમાં લોકસભાનું વિસર્જન થતાં રાષ્ટ્રપતિ અને વિધાનસભાનું વિસર્જન થતાં રાજ્યપાલ વિવિધ પાર્ટીઓને પોતાની બહુમતી પુરવાર કરવા એક તક આપે છે. આ સમય દરમિયાન જે પાર્ટી પોતાની બહુમતી પુરવાર કરી લે તે સરકાર બનાવે છે. દાખલા તરીકે ડિસેમ્બર 2016માં તમિલનાડુના તત્કાલીન મુખ્યમંત્રી જયલલિતના મૃત્યુ બાદ પોતાની પાર્ટી છે AIADMKના ધારાસભ્ય એટલે કે MLA પનીરસેલ્વમને કાર્યવાહક એટલે કે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ પાર્ટીના અધ્યક્ષ શશિકલા બન્યા અને રાજકીય વિખવાદને કારણે તેમને પનીરસેલ્વમને પક્ષમાંથી હાંકી કાઢતા તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું. આથી શશિકલાએ રાજ્યપાલ સમક્ષ પોતાની બહુમતી હોવાનો દાવો કર્યો અને શશિકલાએ
શશિકલાએ રાજ્યપાલ સમક્ષ મુખ્યમંત્રી બનવા માટેની રજૂઆત કરી. આ ઘટનાક્રમમાં શશિકલા પાસે વિધાયકોની બહુમતી હતી, પરંતુ તેને આવકથી વધુ સંપત્તિના કેસ અન્વયે 4 વર્ષની જેલની સજા થતાં તે મુખ્યમંત્રી બની શક્યા નહીં. આ પરિસ્થિતિમાં તેમને પલાની સીમાને દળના નેતા બનાવ્યા. આ સમગ્ર ઘટનાક્રમના અંતે તમિલનાડુના રાજ્યપાલ વિદ્યાસાગર રાવે વિધાનસભામાં બહુમતી સાબિત કરવાનું સૂચવ્યું, જેને ફ્લોર ટેસ્ટ એટલે કે ગૃહના પટલ પર બહુમતી કે વિશ્વાસ મત સાબિત કરવો કહે છે, જે કરાવવાનો રાજ્યપાલ પાસે વિવેકાધીન અધિકાર છે. લોકસભા અને રાજ્યસભા વચ્ચેનો તુલનાત્મક અભ્યાસ. નીચે આપેલા વિષયોમાં લોકસભા વધારે શક્તિશાળી છે. પહેલું છે રાજ્યસભા અવિશ્વાસનો પ્રસ્તાવ દ્વારા મંત્રી પરિષદને દૂર કરી શકતી નથી, કારણ કે અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર કરવાની અવશિષ્ટ સત્તા લોકસભા પાસે છે. નાણાં ખરડાને રાજ્યસભા 14 દિવસ સુધી જ રોકી શકે છે. એટલે કે કોઈ નાણાં ખરડો છે રાજ્યસભામાં 14 દિવસ જ રોકી શકે છે. કોઈ ખરડો નાણાં ખરડો છે કે નહીં તે માટે લોકસભાના અધ્યક્ષનો નિર્ણય અંતિમ ગણાય છે. કારોબારી લોકસભાને જવાબદાર હોય છે. રાજ્યસભામાં સભ્યો મંત્રીઓને માત્ર પ્રશ્ન અને પૂરક પ્રશ્ન જ પૂછી શકે છે, પરંતુ મંત્રી દ્વારા આ પ્રશ્નનો જવાબ આપવો ફરજિયાત હોતો નથી. જ્યારે લોકસભામાં મંત્રીએ પ્રશ્નનો જવાબ આપવો ફરજિયાત છે. સંસદીય સમિતિઓમાં લોકસભાના સભ્યોની સંખ્યા વધારે હોય છે. સંયુક્ત બેઠકની અધ્યક્ષતા લોકસભાના અધ્યક્ષ દ્વારા કરવામાં આવે છે. રાષ્ટ્રીય કટોકટીને દૂર કરવામાં લોકસભાની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. રાજ્યસભા બજેટ પર માત્ર ચર્ચા કરી શકે છે, પરંતુ અનુદાનની માંગ પર મતદાન કરી શકે નહીં. નીચે આપેલા વિષયોમાં રાજ્યસભા વધારે શક્તિશાળી છે. અનુચ્છેદ 249 અને 312. કોઈ રાજ્ય યાદીના વિષયને રાષ્ટ્રીય મહત્વના વિષય તરીકે જાહેર કરી સંસદને તે વિષય પર કાયદો ઘડવા સત્તા આપી શકે છે. અનુચ્છેદ 249. સંસદને નવી અખિલ ભારતીય સેવાઓનું સર્જન કરવાની સત્તા આપે છે. અનુચ્છેદ 312. ઉપરાષ્ટ્રપતિને પદ પરથી દૂર કરવાની પ્રક્રિયાની શરૂઆત રાજ્યસભા દ્વારા જ કરી શકે છે. અનુચ્છેદ 67 મુજબ જો લોકસભાનું વિસર્જન થાય તો રાષ્ટ્રીય કટોકટી, રાષ્ટ્રપતિ શાસન તથા નાણાકીય કટોકટીની જાહેરાત મંજૂર કરવાની ખાસ સત્તા રાજ્યસભા ધરાવે છે. જો લોકસભાનું વિસર્જન થાય તો રાષ્ટ્રીય કટોકટી, રાષ્ટ્રપતિ શાસન તથા નાણાકીય કટોકટીની જાહેરાત મંજૂર કરવાની ખાસ સત્તા રાજ્યસભા ધરાવે છે. નીચે આપેલા વિષયોમાં લોકસભા અને રાજ્યસભાની શક્તિઓ સમાન છે. પહેલું છે બંધારણ છે. બંધારણમાં સંશોધન કરી શકે છે. બીજું ઉચ્ચ પદાધિકારીઓને હટાવી શકે છે. એટલે કે રાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અને ઉચ્ચ અદાલતના ન્યાયાધીશ, નિયંત્રક અને મહાલેખા પરીક્ષક ત્રણેય પ્રકારની કટોકટીની જોગવાઈને સ્વીકૃતિ આપવી. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહના સભ્યો ભાગ લે છે. રાષ્ટ્રપતિ દ્વારા
રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરાયેલ વટહુકમની સ્વીકૃતિ. સુપ્રીમ કોર્ટ અને સંઘ લોક સેવા આયોગના અધિકાર ક્ષેત્રનો વિસ્તાર. સામાન્ય ખરડા છે. સામાન્ય ખરડાને સંસદમાં રજૂ કરવા અને પસાર કરવા બાબતો. લોકસભા અને તેમનો કાર્યકાળ. પ્રથમ બેઠક ક્યારે થઈ હતી? 13 મે 1952 ની અંદર થઈ હતી. અને અત્યારે હાલની અંદર 17મી લોકસભાની જે 17 જૂન 2019ના રોજ થઈ હતી. વાત કરીએ આપણે 17મી લોકસભાના કેટલાક તથ્યો વિશે વાત કરીએ તો 17મી લોકસભાનો કાર્યકાળ 2019 થી લઈને 2024 સુધીનો છે. જેમાં ભારતીય જનતા પાર્ટીને કુલ 543 બેઠકોમાંથી 303 બેઠક મળી છે. 17મી લોકસભામાં 78 મહિલા સંસદ સભ્ય ચૂંટાયેલ છે. જ્યારે 16મી લોકસભામાં ફક્ત 62 મહિલા સંસદ સભ્ય ચૂંટાયેલ હતી. આમ 17મી લોકસભા 14% છે. 14% મહિલા પ્રતિનિધિત્વ ધરાવે છે. 17મી લોકસભામાં એક સંસદ સભ્ય ભારતના 25 લાખ નાગરિકોનું પ્રતિનિધિત્વ સંસદમાં કરે છે. પ્રથમ લોકસભા 1952માં સંસદ સભ્યો 8 લાખ નાગરિકોનું પ્રતિનિધિત્વ કરતા હતા. અગત્યના તથ્યો વિશે વાત કરીએ તો નાણાં ખરડો છે. નાણાં ખરડો સૌપ્રથમ લોકસભામાં જ રજૂ થાય છે. ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો સંસદીય ચૂંટણી ક્ષેત્ર લદ્દાખ છે. ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું સંસદીય ચૂંટણી ક્ષેત્ર લક્ષદ્વીપ છે. ચોથી લોકસભા 1967 થી લઈને 1970 એવી પ્રથમ લોકસભા હતી જેનો સમય પહેલા ભંગ થયો હતો. અત્યાર સુધીમાં 8 વખત લોકસભા ભંગ થઈ છે. ઇન્દિરા ગાંધીના સમયમાં 5મી લોકસભા 1971 થી લઈને 1977 નો કાર્યકાળ છે. કાર્યકાળ સૌથી લાંબો હતો. 11મી લોકસભાથી એ બાબત પર સંમતિ સાધવામાં આવી કે ઉપાધ્યક્ષ જે મુખ્ય વિપક્ષના અને અધ્યક્ષ સત્તાધારી પક્ષનો હોઈ શકે. 12મી લોકસભા અત્યાર સુધીની સૌથી ટૂંકા સમયગાળા એટલે કે 13 મહિના માટેની લોકસભા રહી હતી. બંધારણીય સુધારો કરવાની બાબતમાં લોકસભા અને રાજ્યસભાની શક્તિઓ સમાન છે. લોકસભામાં કોરમ છે. કોરમ માટે કુલ સંખ્યાના 1/10 સભ્યોની હાજરી જરૂરી છે. સૌથી વધુ લોકસભામાં પ્રતિનિધિત્વ ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે. સૌથી વધુ લોકસભામાં પ્રતિનિધિત્વ ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે, જે 80 સભ્યો ધરાવે છે. લોકસભામાં ગુજરાતની સભ્ય સંખ્યા 26 છે. સૌથી વધુ વખત લોકસભાના સભ્ય તરીકે ચૂંટાનાર ઇન્દ્રજીત ગુપ્તા હતા, જે 11 વખત. હવે વાત કરીએ આપણે લોકસભા અને રાજ્યસભા વચ્ચેનો તફાવત. લોકસભા છે એની રચના વિશે વાત કરીએ તો લોકસભાની રચના 17 એપ્રિલ 1952 જે લોકસભા શબ્દનો ઉપયોગ વર્ષ 1954 થી થવા લાગ્યો. રાજ્યસભાની રચના 3 એપ્રિલ 1952 રાજ્યસભા શબ્દનો ઉપયોગ 1954 થી થવા લાગ્યો. લોકસભાની પ્રથમ બેઠક 13 મે 1952 અને રાજ્યસભાની પણ પ્રથમ બેઠક 13 મે 1952. સંબંધિત અનુચ્છેદ વિશે વાત કરીએ તો લોકસભા અનુચ્છેદ 81 ની અંદર લોકસભાનો અનુચ્છેદ 81 અને રાજ્યસભા છે 80. મહત્તમ સભ્ય સંખ્યા વિશે વાત કરીએ તો લોકસભાની અંદર મહત્તમ સભ્ય સંખ્યા કેટલી હોય છે? મહત્તમ 550 હોય છે. તે લોકસભાની અંદર 550 હોય છે. એમાંથી 530 છે
530 રાજ્યોથી, 530 છે રાજ્યોથી અને 20 છે કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી. રાજ્યસભા છે, રાજ્યસભાની મહત્તમ સભ્ય સંખ્યા 250 હોય છે. એમાં 238 ચૂંટાયેલ અને 12 છે નામાંકિત હોય છે. વર્તમાનમાં સભ્ય સંખ્યા કેટલી છે? વર્તમાનમાં સભ્ય સંખ્યા લોકસભાની અંદર 543 છે. એમાં 524 છે રાજ્યોમાંથી અને 19 કેન્દ્રશાસિત પ્રદેશમાંથી. રાજ્યસભાની અંદર 245 છે વર્તમાનની અંદર, એમાં 225 છે રાજ્યોમાંથી, 225 રાજ્યોથી, 8 કેન્દ્રશાસિત પ્રદેશોથી અને 12 નામાંકિત સભ્યો છે. અનામત છે, અનામત વિશે વાત કરીએ. અનામત લોકસભા છે, લોકસભાની અંદર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટે અનુચ્છેદ 330 અંતર્ગત વર્તમાનમાં અનુસૂચિત જાતિ માટે 84 અને અનુસૂચિત જનજાતિ માટે 47 બેઠકોનું અનામતની જોગવાઈ કરેલ છે. રાજ્યસભા છે, રાજ્યસભામાં અનામતની જોગવાઈ નથી. નામાંકિત સભ્યો લોકસભા છે, લોકસભામાં વધુમાં વધુ 2 એંગ્લો ઇન્ડિયન એટલે કે વર્તમાનમાં રદ કરેલ છે જે અનુચ્છેદ 331 અનુસાર. અને રાજ્યસભા છે, રાજ્યસભામાં 12 સભ્યો નામાંકિત, એમાં સાહિત્ય, વિજ્ઞાન, કલા અને સમાજ સેવા જેવા વિષયમાં વિશેષ જ્ઞાન કે અનુભવ ધરાવનાર છે અનુચ્છેદ 80 મુજબ. ચૂંટણી છે, ચૂંટણી વિશે વાત કરીએ તો લોકસભાની અંદર લોકસભા એ પ્રત્યક્ષ એટલે પુખ્ત મતાધિકાર દ્વારા ધ ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ સિસ્ટમ દ્વારા ગુપ્ત મતદાન દ્વારા થાય છે. પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા થાય છે. અને રાજ્યસભા છે, રાજ્યસભામાં અપ્રત્યક્ષ એટલે કે રાજ્ય વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા પ્રમાણસર પ્રતિનિધિત્વ પદ્ધતિ અનુસાર એકલ સંક્રમણીય મત દ્વારા થાય છે. પેટા ચૂંટણી રાજ્યસભા છે, રાજ્યસભામાં ખાલી થયેલ બેઠકો માટે પેટા ચૂંટણી થાય છે. ખાલી થયેલ બેઠકો માટે લોકસભાની અંદર, રાજ્યસભામાં ખાલી થયેલ બેઠકો માટે રાજ્યસભામાં પણ થાય છે. કાર્યકાળ છે, કાર્યકાળ વાત કરીએ તો લોકસભાનો સામાન્ય કાર્યકાળ 5 વર્ષ, એમાં વધારો કે ઘટાડો પણ કરી શકાય છે. રાજ્યસભા છે, રાજ્યસભા એ સ્થાયી છે, એનો કાર્યકાળ નથી. એટલે કે રાજ્યસભા એ સ્થાયી સમિતિ છે, પરંતુ સભ્યનો કાર્યકાળ 6 વર્ષ. પ્રત્યેક 2 વર્ષ પછી 1/3 સભ્ય પદ પરથી નિવૃત્ત થાય છે. પ્રતિનિધિનો આધાર લોકસભા છે, લોકસભામાં વાત કરીએ તો જનસંખ્યા એટલે કે ઓછામાં ઓછા 5 લાખ પર એક પ્રતિનિધિ તે મહત્તમ સીમા બદલતી પરિસ્થિતિઓ અનુસાર નિર્ધારિત, પરંતુ આ એવા રાજ્યો કે કેન્દ્રશાસિત ક્ષેત્રો પર લાગુ થશે નહીં જેની જનસંખ્યા 60 લાખથી ઓછી છે. એટલે કે 84માં બંધારણ સુધારા અધિનિયમ 2001 દ્વારા વર્ષ 2000ની સમયસીમાને આગળના 25 વર્ષ સુધી એટલે કે વર્ષ 2026 સુધી વધારવામાં આવી છે. 87મો બંધારણ સુધારા અધિનિયમ 2003માં ચૂંટણી ક્ષેત્રોનું સીમાંકન 2001ની વસ્તી ગણતરી આધાર પર કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યસભા છે, રાજ્યસભાના જે પ્રતિનિધિનો આધાર એમાં જનસંખ્યા જે એક રાજ્યની જનસંખ્યાના પ્રથમ 50 લાખ વ્યક્તિઓ સુધી દર 10 લાખ વ્યક્તિઓ છે, દર 10 લાખ વ્યક્તિઓ માટે એક અને એના પછીના દરેક 20 લાખ પર એકના હિસાબથી પ્રતિનિધિત્વ પ્રાપ્ત થશે. વેતન વાત કરીએ તો લોકસભાના સભ્યને રૂપિયા 1 લાખ પ્રતિ મહિના તથા અન્ય ભથ્થાઓ અને સુવિધાઓ પણ મળે છે. રાજ્યસભાના સભ્યને 1 લાખ પ્રતિ મહિના તથા અન્ય ભથ્થાઓ અને સુવિધાઓ મળે છે. સભ્યોની યોગ્યતા વિશે વાત કરીએ તો સભ્યોની યોગ્યતાઓ અનુચ્છેદ 84 મુજબ લોકસભાના સભ્યની યોગ્યતા તે ભારતનો નાગરિક હોવો જોઈએ, તેમની ઉંમર 25 વર્ષ અથવા એનાથી વધારે હોવી જોઈએ, સંસદીય કાયદા દ્વારા નિર્ધારિત બધી જ યોગ્યતા હોવી જોઈએ. રાજ્યસભા છે, રાજ્યસભાની
રાજ્યસભાના જે સભ્યોની યોગ્યતા છે, જે અનુચ્છેદ 84 મુજબ તે ભારતનો નાગરિક હોવો જોઈએ, તેમની ઉંમર 30 વર્ષ અથવા એનાથી વધારે હોવી જોઈએ. સંસદીય કાયદા દ્વારા નિર્ધારિત બધી જ યોગ્યતા હોવી જોઈએ. સભ્યોની યોગ્યતા સભ્યોની અયોગ્યતા જે અનુચ્છેદ લોકસભામાં વાત કરીએ તો અનુચ્છેદ 101 મુજબ સંસદના બંને ગૃહના સભ્યપદ અથવા સંસદના કોઈ એક ગૃહના અને રાજ્ય વિધાનમંડળના કોઈ એક ગૃહના સભ્યપદ એક સાથે ધરાવતા હોય તો એ અયોગ્ય ગણાય છે. અનુચ્છેદ 102(1) મુજબ ભારત સરકાર અથવા કોઈ પણ રાજ્યની સરકારના આધીન કોઈ લાભનું પદ ધરાવતા હોય અથવા લોકસભાની અંદર જ તે સક્ષમ ન્યાયાલય છે. સક્ષમ ન્યાયાલય દ્વારા અસ્થિર મગજવાળો પાગલ જાહેર કરાયેલો હોય કોઈ વ્યક્તિ છે નાદાર હોય તો પણ અયોગ્ય ગણાય છે. ભારતનો નાગરિક નહીં હોય તથા વિદેશી નાગરિકતા ધારણ કરી લીધી હોય. સંસદ દ્વારા નિમેલ કોઈ કાયદા દ્વારા અયોગ્ય જાહેર કરવામાં આવ્યો હોય. અનુચ્છેદ 102 છે. અનુચ્છેદ 102 મુજબ જે 10મી અનુસૂચિ છે, 10મી અનુસૂચિમાં રચાયેલ પક્ષ પલટાની જોગવાઈના આધારે એને અયોગ્ય તરીકે જાહેર કરી શકાય છે સભ્યને. રાજ્યસભાની અંદર અનુચ્છેદ 101 મુજબ સંસદના બંને ગૃહના સભ્યપદ અથવા સંસદના કોઈ એક ગૃહના અને રાજ્ય વિધાનમંડળના કોઈ એક ગૃહના સભ્યપદ એક સાથે ધરાવતા હોય. અનુચ્છેદ 102 મુજબ રાજ્યસભાની અંદર તે ભારત સરકાર અથવા કોઈ રાજ્યની સરકારના આધીન લાભનું પદ ધરાવતા હોય. સક્ષમ ન્યાયાલય દ્વારા અસ્થિર મગજવાળો પાગલ જાહેર કરાયેલો હોય, નાદાર હોય, ભારતનો નાગરિક નહીં હોય તથા વિદેશી નાગરિકતા ધારણ કરી લીધી હોય. સંસદ દ્વારા નિમેલ કોઈ કાયદા દ્વારા અયોગ્ય જાહેર કરવામાં આવ્યો હોય. અનુચ્છેદ 102(2) મુજબ જે 10મી અનુસૂચિમાં કરેલ પક્ષ પલટાની જોગવાઈના આધારે તો પણ રાજ્યસભાની અંદર રાજ્યસભાનો જે સભ્યો છે એને અયોગ્ય જાહેર કરવામાં આવે છે. હવે વાત કરીએ ગણપૂર્તિ અથવા કોરમ અથવા કાર્યસાધક સંખ્યા. લોકસભાના સદનની કુલ સભ્ય સંખ્યા સદનની કુલ સભ્ય સંખ્યાના 1/10 જે અનુચ્છેદ 103 મુજબ. રાજ્યસભાના જે સદન છે સદનની કુલ સભ્ય સંખ્યાના 1/10 અનુચ્છેદ 103 મુજબ. પ્રતિજ્ઞા અથવા શપથ. લોકસભાની અંદર અનુચ્છેદ 84(ક) મુજબ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાના સમયે ચૂંટણી આયોગ દ્વારા નક્કી કરેલ વ્યક્તિ સમક્ષ અનુસૂચિ 3 મુજબ. અનુચ્છેદ 99 તે લોકસભાની અંદર અનુચ્છેદ 99 મુજબ લોકસભા તે સંસદ સભ્ય તરીકે સંસદમાં સ્થાન ગ્રહણ કરતા પહેલા રાષ્ટ્રપતિ કે તેમના દ્વારા નક્કી કરેલ વ્યક્તિ સમક્ષ અનુસૂચિ 3 મુજબ. રાજ્યસભામાં અનુચ્છેદ 84(ક) મુજબ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાના સમયે ચૂંટણી આયોગ દ્વારા નક્કી કરેલ વ્યક્તિ સમક્ષ અનુસૂચિ 3 મુજબ. અનુચ્છેદ 99 મુજબ સંસદ સભ્ય તરીકે સંસદમાં સ્થાન ગ્રહણ કરતા પહેલા રાષ્ટ્રપતિ કે તેમના દ્વારા નક્કી કરેલ વ્યક્તિ સમક્ષ અનુસૂચિ 3 મુજબ. હવે વાત કરીએ આપણે સત્ર એટલે કે સેશન. લોકસભાની અંદર વર્ષમાં ઓછામાં ઓછા 2 સત્ર અવશ્ય હોવો જોઈએ. એટલે કે બે સત્રની વચ્ચે 6 મહિનાથી વધારે અંતર હોવું જોઈએ નહીં. રાષ્ટ્રપતિ સદનના સત્રને બોલાવે છે. સત્રનો સમય અને સ્થાન નક્કી કરે છે. અનુચ્છેદ 85(1) મુજબ સામાન્ય રીતે વર્ષમાં 3 સત્રો આયોજિત થાય છે. પહેલું છે
બજેટ સત્ર જે ફેબ્રુઆરીથી મે. બીજું છે ચોમાસું સત્ર જે જુલાઈથી સપ્ટેમ્બર. અને ત્રીજું છે શિયાળુ સત્ર જે નવેમ્બરથી ડિસેમ્બર. રાજ્યસભા છે રાજ્યસભામાં વર્ષમાં ઓછામાં ઓછા 2 સત્ર અવશ્ય હોવા જોઈએ. એટલે કે બે સત્રો છે. બે સત્રોની વચ્ચે 6 મહિનાથી વધારે અંતર હોવું જોઈએ નહીં. રાષ્ટ્રપતિ સદનના સત્રને બોલાવે છે. સત્રનો સમય અને સ્થાન નક્કી કરે છે જે અનુચ્છેદ 85(1) મુજબ. સામાન્ય રીતે વર્ષમાં 3 સત્ર આયોજિત થાય છે. એમાં પહેલું છે બજેટ સત્ર જે ફેબ્રુઆરીથી મે. બીજું ચોમાસું સત્ર જે જુલાઈથી સપ્ટેમ્બર. અને ત્રીજું શિયાળુ સત્ર નવેમ્બરથી ડિસેમ્બર. વિસર્જન વિશે વાત કરીએ તો વિસર્જન લોકસભા છે લોકસભાના સભ્યો તે રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરી શકે છે અનુચ્છેદ 85(2) મુજબ. રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરી શકે છે અનુચ્છેદ 85(2) મુજબ. રાજ્યસભા સ્થાયી સદન છે એટલે તે વિસર્જન થઈ શકે નહીં.